તો અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ છે। ગોતા થલતેજ એસજી હાઈવે પર વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ હજુ પણ પડશે। આજે અને આવતીકાલે વરસાદની આગાહી છે। તો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। અને આ મુદ્દે સંવાદદાતા સચિન જોડાયેલા છે। સચિન, અવિરત વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે। આપ જે વિસ્તારમાં છો, કેવો માહોલ? જી ચોક્કસથી ધ્રુવિસા વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહીને પગલે આજે અને ગઈકાલે જે રીતે વરસાદી માહોલ જોવા મળશે સમગ્ર રાજ્યમાં, તે રીતે અમદાવાદમાં પણ વહેલી સવારથી અને ગઈકાલે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। અત્યારે હાલ વાત કરીએ તો એસજી હાઈવે પર જે કહેવાય કે વરસાદ જોવા મળી રહ્યો છે અને પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે કે ગઈકાલે મોડી રાત્રે પણ જે અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો ને આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે કે સપ્ટેમ્બર માસની શરૂઆત થઈ છે, પરંતુ સપ્ટેમ્બરમાં પણ વરસાદી માહોલ જોવા મળશે તેવું હવામાન વિભાગની આગાહી હતી, જેને પગલે આપ જોઈ શકો છો કે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ગઈકાલે મોડી રાત્રે પણ વરસાદ જોવા મળ્યો હતો। વહેલી સવારથી પણ પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં ગોતા, થલતેજ, એસજી હાઈવે અને ખાસ કહેવાય કે બોડકદેવ સહિત જે વિસ્તારો છે તેમાં વહેલી સવારથી વરસાદ જોવા મળ્યો હતો। અત્યારે હાલ વાત કરવામાં આવે તો આ એસજી હાઈવે પર ગોતા બ્રિજની ઉપરના દ્રશ્યો છે, જોઈ શકો છો કે વહેલી સવારે વિઝિબિલિટી ડાઉન થયેલી જોવા મળી રહી છે, જેને કારણે જે વાહન ચાલકોને પોતાની હેડલાઇટ કરવાની ફરજ પડી છે। મહત્વની વાત છે કે વરસાદી માહોલ સપ્ટેમ્બર માસની શરૂઆતમાં જ જોવા મળ્યો છે અને હજી પણ જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને પગલે જે વાત કરવામાં આવે તો 206 જળાશયોમાંથી 83% જળાશયોમાં જળસ્તર વધ્યું છે। સાથે 87 ડેમ એવા છે જે 100%થી ઉપર ઓવરફ્લો થયા છે અને હજી પણ જે કહેવાય કે અમદાવાદ અને જે કહેવાય કે ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે, જ્યારે અત્યારે અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે ખેડૂતો માટે સારો વરસાદ કહી શકાય। બીજી તરફ આ વખતે ચોમાસું જે છે તે 100% જે અત્યારે હાલ વરસાદ વરસ્યો છે અને જે કહેવાય કે હજુ પણ વરસાદી માહોલ જોવા મળશે। એટલે કે જે જળાશયો છે તે પણ ગાંધીનગર અને જે અમદાવાદમાં જે સાબરમતી નદી વહે છે તેમાં કહેવાય કે જે સંત સરોવર અને વાસણા બેરેજ ડેમના પણ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। સાથે જે સાબરમતી નદીમાં નીરની આવક થઈ છે, તો વાત કરવામાં આવે તો જે ગુજરાતની જીવાદોરી કહી શકાય, એટલે કે નર્મદા ડેમ જે ઓવરફ્લો થવાની તૈયારી છે, એટલે કે નર્મદા ડેમના પણ દરવાજા ખોલાયા છે। એટલે કે નર્મદા નદીમાં પણ નીરની આવક થઈ છે અને સમગ્ર ગુજરાતમાં અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે। જી ધ્રુવિસા। જી સચિન, જોડાવા બદલ આભાર આપનો।